નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશીષભાઈ મહેતા, દક્ષિણામૂર્તિ વિદ્યાલય. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ એનો આપણે એક પ્રશ્ન જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી કુલ 10 માર્ક્સના પ્રશ્નો બોર્ડની અંદર પૂછાય છે, જેનો ગુણભાર છે. એ મુજબ આપણે આ ચેપ્ટરમાં આવતા બધા જ 5 માર્કના પ્રશ્નો એની આપણે માહિતી મેળવવાની છે. તો એ દિશામાં આપણે શરૂઆત કરી રહ્યા છીએ. પહેલો પ્રશ્ન આપણે જોઈ રહ્યા છીએ 5 માર્કનો. સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. 5 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. જ્યારે 5 માર્કમાં આપણે પ્રશ્ન લખતા હોઈએ ત્યારે પ્રસ્તાવના, એની જુદી જુદી જે કાંઈ માહિતી છે, અર્થ, સંદર્ભો સાથે એના જુદા જુદા મુદ્દાઓ અને છેલ્લે સમીક્ષા, આ રીતે આપણે 5 માર્કનો પ્રશ્ન પૂર્ણ કરતા હોઈએ છીએ. તો આપણે સમજીએ સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રાચીન સમયમાં માનવી જ્યારથી પોતાની જરૂરિયાત સંતોષવા માટે પ્રારંભી બન્યો ત્યારથી વસ્તુ વિનિમય એટલે કે સાટા પદ્ધતિની શરૂઆત થઈ. માણસ પ્રાચીન સમયમાં આપણે જાણીએ છીએ કે જૂના સમયમાં માણસ તો એક સ્વાવલંબી હતો, સંપૂર્ણ પોતાના પર આધારિત, પોતાની જરૂરિયાતો એ પોતાની મેળે પોતાની જાતે સંતોષવાનો પ્રયત્ન કરતો, એ બીજા ઉપર આધારિત ન હતો. પણ ધીરે ધીરે માણસનું જીવન સ્થિર થયું. એ જંગલી અવસ્થામાંથી સ્થિર નદી કિનારે કાયમી વસવાટ શરૂ કર્યો અને માણસનું જીવન સ્થિર થયું. તેમ તેમ એની જરૂરિયાતો વધી અને જરૂરિયાતો વધતા માણસ છે એ પરાવલંબી બન્યો, બીજા ઉપર આધારિત બન્યો અને ત્યારથી વેપારની શરૂઆત થઈ. પણ વિદ્યાર્થી મિત્રો, વેપારની શરૂઆત છે એ વસ્તુ વિનિમય એટલે કે સાટા પદ્ધતિથી થઈ. એટલે કે વસ્તુના બદલામાં વસ્તુની આપલે, બરાબર છે, ઘઉં આપી અને ચોખા મેળવવા, બરાબર છે, બાજરો આપી અને ઘઉં મેળવવા. તો આમ વસ્તુના બદલામાં વસ્તુ અથવા તો વસ્તુના બદલામાં સેવા, કે ભાઈ ઘઉં આપી અને બાળક પાસે વાળ કપાવવા, તો વસ્તુના બદલામાં સેવા થઈ. તો એ મુજબ માણસ છે એ પોતાની જરૂરિયાતો છે એ શરૂઆતના તબક્કામાં સંતોષવા માંડ્યો, બરાબર છે. તો શરૂઆત થઈ છે વેપારની સાટા પદ્ધતિથી, બદલા પદ્ધતિ. ત્યાર પછી નાણાંની શોધ થઈ અને પછી વેપાર ધંધાની શરૂઆત. નાણું આવ્યું અને નાણાંને આધારે પછી વેપારની અંદર સરળીકરણ થયું. વસ્તુ વિનિમયની જે પદ્ધતિ છે એની અંદર આપણે જાણીએ છીએ કે ઘણી બધી મુશ્કેલીઓ હતી. જેમ કે વસ્તુનો મેળ બેસાડવો, આપણે ઘઉં આપી અને ચોખા મેળવવા છે તો આપણા ઘઉં લઈ અને જેને ચોખાની જરૂરિયાત છે એવી વ્યક્તિ શોધવી પડે, તો એ ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ નાણાંની શોધ થઈ એટલે કોઈ પણ વસ્તુ એનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય, એટલે એકદમ સરળતાથી વેપાર છે એ અસ્તિત્વમાં આવ્યો, વેપારની શરૂઆત થઈ. તો આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં વેપારનું જે સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું તે વ્યક્તિગત માલિકીની પેઢી, બરાબર છે. ત્યાર પછી ભાગીદારી પેઢી અને ત્યાર પછી ક્રમશઃ એમાંથી કંપની સ્વરૂપનો જન્મ થયો, બરાબર છે. વ્યક્તિ માલિકીની પેઢી અને ભાગીદારી પેઢી એના વિશે આપણે ધોરણ 11 માં અભ્યાસ કરી ગયા છે અને કંપની સ્વરૂપનો પરિચય પણ આપણે 11મા ધોરણમાં મેળવ્યો છે. તો અહીંયા વ્યક્તિગત માલિકીની પેઢી એટલે શું? કોઈ એક વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, મૂડી રોકે અને નફો નુકસાન પોતે એટલો જ ભોગવે તો એને વ્યક્તિગત માલિકીની પેઢી કહેવાય. ભાગીદારી પેઢી તો બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળી અને ધંધો કરે, બરાબર છે. ભાગીદારી પેઢી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવવામાં આવતા ધંધાનો નફો વહેંચવા માટે સંમતિ સાધવામાં આવી હોય. આમ વ્યક્તિગત માલિકીની પેઢી એમાંથી વધુ ધંધો છે થોડોક વિસ્તૃત બન્યો, એટલે કે એમાંથી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી, જેમાં વ્યક્તિગત કરતા વધુ મૂડી રોકાણ અને વધુ જોખમ અને વધુ મોટા પાયે ધંધો છે શરૂ થયો. અને ત્યાર પછી વધુ મોટા પાયા પર ધંધાની જરૂરિયાત ઉદ્ભવી, જેમાં વધુ નાણાંની જરૂર પડી, મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને અને લોકોને વધુને વધુ આપણે વસ્તુ છે પહોંચાડી શકીએ. તો એ પ્રકારે મોટું બજાર, વધુ નાણાંની જરૂરિયાત ઉદ્ભવી અને એ વિચારમાંથી કંપની સ્વરૂપનો વિકાસ થયો એમ આપણે કહી શકીએ. કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું
તો કંપનીની અંદર જુદા જુદા વિવિધ પ્રકારના પ્રશ્નો એ ઉદ્ભવે. પ્રશ્નો નાના સ્વરૂપમાં પણ હતા, પણ એ નાના પાયે હતા. કંપની સ્વરૂપ જ્યારે મોટા પાયા પર અસ્તિત્વમાં આવ્યું તો એની અંદર ઉદ્ભવતા પ્રશ્નો પણ વધુ વિકટ અને વધુ જટિલ હતા. કયા કયા પ્રશ્નો? તો કે માણસો એટલે કે એકમ માટે કંપની જેવા સ્વરૂપમાં વધુ કર્મચારીઓ જોઈએ, વધુ માણસો જોઈએ, તો માણસોને લગતા પ્રશ્નો, યંત્રો, સાધનો, વેચાણ વિતરણની વ્યવસ્થા, પછી સાથોસાથ માર્કેટિંગ અને નાણાકીય બાબતો અંગે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. આ બધા પ્રશ્નો એટલા બધા જટિલ અને મુશ્કેલ હતા કે કોઈ સામાન્ય વ્યક્તિ તેનો ઉકેલ લાવી શકે નહીં. તો આ પ્રશ્નોના ઉકેલ માટે તાલીમ પામેલ અને અનુભવી વર્ગની જરૂરિયાત ઉદ્ભવી. બરાબર છે? એક એવો વર્ગ કે જે આ પ્રશ્નોનો સરળતાથી ઉકેલ લાવી શકે અને એનો અમલ પણ યોગ્ય રીતે કરાવી શકે એવા વર્ગની જરૂરિયાત ઉદ્ભવી અને એ વર્ગ દ્વારા જે કંપનીની અંદર કામ થયું તેને સામાન્ય ભાષામાં સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય ભાષામાં સંચાલન એટલે શું તેનો આપણે આખો સંદર્ભ આ પ્રસ્તાવનાની અંદર આપણે ભણ્યા છે. સામાન્ય ભાષામાં સંચાલન એટલે જ્યારે કંપની જેવા સ્વરૂપની અંદર માણસો, યંત્રો, સાધનો, વેચાણ વિતરણ, બજાર અને નાણાકીય બાબતોને લગતા ખૂબ જ ગંભીર અને જટિલ કઠિન પ્રશ્નો ઉદ્ભવે છે તો એ પ્રશ્નોના ઉકેલ માટે તાલીમ પામેલ અનુભવી વર્ગની જરૂર પડે અને એ વર્ગ દ્વારા જે કાર્ય થાય તેને સામાન્ય ભાષામાં સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંચાલન એટલે શું, તેની જરૂરિયાત શું, શા માટે સંચાલન ઉદ્ભવ્યું, તો એ આપણે આ પ્રસ્તાવનામાંથી જોઈ શકીએ છીએ. આગળ આપણે વ્યાખ્યાના સંદર્ભમાં સંચાલન એટલે શું એ આપણે જોઈ રહ્યા છીએ. સંચાલન એટલે શું એવી કેટલીક વ્યાખ્યાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ. સાથે સામાન્ય ભાષામાં સંચાલન એટલે શું આપણે સમજ્યા, ત્યાર પછી સંચાલન એટલે શું એની કેટલીક વ્યાખ્યાઓથી પરિચિત બનીએ તો કુંતસ અને ઓડોનલ એમના દ્વારા જે સંચાલન શાસ્ત્રીઓ છે અને એમના દ્વારા જે વ્યાખ્યા આપી છે એમાં કહેવાયું છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવું એટલે સંચાલન. આવું કુંતસ અને ઓડોનલે કીધું છે. આપણે જાણીએ છીએ કે ધંધાની અંદર નિર્ણય લેવાય તો એ નિર્ણયનો અમલ કેવી રીતે કરવો તો એની સ્પષ્ટ સમજ આપી અને આપણે જે નિર્ણય લીધો છે એનું જે પરિણામ વિચાર્યું છે એ મુજબ કામ થાય એ પ્રકારે કર્મચારીઓમાં સમજ ઊભી કરવી પડે. એટલે અહીંયા સંચાલનનો અર્થ સંદર્ભ શું આપ્યો છે કે અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ લેવું. આપણે છે બીજા પાસેથી કામ મેળવવાની કળા આવડત એટલે સંચાલન એમ કુંતસ અને ઓડોનલ જણાવે છે. તો લિવિંગસ્ટનના શબ્દો આપણે જોઈએ. સંચાલન શાસ્ત્રી તરીકે લિવિંગસ્ટન જણાવે છે કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે, ઓછામાં ઓછો સમય અને ખર્ચ સાથે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહેવામાં આવે છે. આ વ્યાખ્યાન આપણે સમજીએ તો ઓછામાં ઓછો સમય મળે, ઓછામાં ઓછો ખર્ચ થાય અને એ મુજબ એકમની પાસે જેટલા ઉપલબ્ધ સાધનો છે, સગવડો છે, એટલે કે એકમ પાસે ગમે એટલા સાધનો હોય પણ એ સાધનો કેવા હોવાના હંમેશા મર્યાદિત હોવાના. અમર્યાદિતનો અર્થ આપણે જાણીએ છીએ કે ક્યારે ખૂટે નહીં એને આપણે અમર્યાદિત કહીએ અને મર્યાદિત એટલે શું કે કોઈ પણ સમય ખૂટી જાય એને આપણે મર્યાદિત કહીએ. તો એકમ પાસે ગમે એટલા પ્રમાણમાં સાધનો હોય તો પણ એનું પ્રમાણ હંમેશા કેવું હોવાનું મર્યાદિત. તો એકમની પાસે કંપની પાસે જેટલા પ્રમાણમાં સાધનો છે, સગવડો છે એ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને, શ્રેષ્ઠ ઉપયોગ એનો પણ આપણે અહીંયા અર્થ લઈએ તો કે એકમને વધુને વધુ લાભ થાય એ સાધન સગવડોના ઉપયોગથી એ પ્રકારે એનો ઉપયોગ કરવો. ઓછામાં ઓછો ખર્ચ, ઓછામાં ઓછો સમય અને એકમની પાસે જેટલા સાધનો સગવડો છે એ બધાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને, એકમે જે નક્કી કરેલો ધ્યેય છે, હેતુ છે એને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહેવામાં આવે છે. તો આ લિવિંગસ્ટનના શબ્દો છે. ઓછામાં ઓછો સમય અને સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને
ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન એવું લિવિંગસ્ટને કીધું. ત્યાર પછી ડોક્ટર જ્યોર્જ આર પેરી એના સંદર્ભે આપણે વ્યાખ્યા જોઈએ તો એનો જે સંદર્ભ છે એ આખો 6M નો સિદ્ધાંત છે. 6M તરીકે ઓળખાય છે. ઘણી વખત એક વાક્યના પ્રશ્નમાં પણ 6M એ પૂછાય તો 6M એટલે શું એને આપણે અહીંયા આ વ્યાખ્યાના સંદર્ભમાં સમજવાનું છે કે સંચાલન એટલે એક એવી પ્રક્રિયા છે, એવી પ્રવૃત્તિ છે જે માણસો એટલે આપણે એને અંગ્રેજીમાં શું કહીએ મેન, યંત્રો એટલે કે મશીન, સાધનો એટલે કે મટીરીયલ્સ, પદ્ધતિઓ એટલે કે મેથડ્સ અને નાણું કહેતા મની અને બજાર કહેતા માર્કેટ. આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે મેન, પછી મશીન, મટીરીયલ્સ, મેથડ્સ, નાણું કહેતા મની અને બજાર કહેતા માર્કેટ. આ બધા જ નો સ્પેલિંગ આપણે જોઈએ તો M થી શરૂ થાય છે અને આ 6 જુદા જુદા સંદર્ભો છે એટલે આપણે એને 6M તરીકે ઓળખીએ છીએ. અને એક વાક્યમાં જ્યારે 6M નો સિદ્ધાંત સમજાવો ત્યારે તમારે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિ, નાણું અને બજાર આ 6 સાધનોનું યોગ્ય આયોજન કરી તેના ઉપર અંકુશ રાખી અને ધંધાનો જે ધ્યેય છે એ સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન એ પ્રકારે તમારે આખી વ્યાખ્યા છે એ સમજાવવી પડે. તો જ્યોર્જ આર પેરી આ રીતે 6M ના સિદ્ધાંત દ્વારા સંચાલન એટલે શું એ સમજાવે છે. તો સંચાલન એટલે શું એનો સંદર્ભ આપણે જુદી જુદી 3 વ્યાખ્યાઓના સંદર્ભે આપણે શીખ્યા છીએ. બરાબર? સંચાલન કઈ રીતે કઈ પરિસ્થિતિમાં અસ્તિત્વમાં આવ્યું, એનો ઉદ્ભવ કઈ રીતે થયો અને ત્યાર પછી એ જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા તો એ સંદર્ભથી આપણે પરિચય મેળવો. ત્યાર પછી આપણો જે પ્રશ્ન છે કે ભાઈ સંચાલનનો અર્થ આપી અને તેની લાક્ષણિકતાઓ સમજાવો તો એના લક્ષણોનો પરિચય આપણે અહીંયા મેળવી રહ્યા છીએ. તો પહેલું લક્ષણ છે સંચાલન એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. સંચાલન હેતુલક્ષી છે. હેતુલક્ષી એટલે શું? તો કે સંચાલન આપણને ધંધાના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા તરફ સરળતાથી દોરી જાય છે. આપણને આપણા નક્કી કરેલા હેતુઓ સરળતાથી સિદ્ધ કરવામાં સંચાલન ઉપયોગી બને છે. ધંધાએ સંચાલકોએ જે ધંધાના હેતુઓ નક્કી કર્યા છે એ હેતુઓને સરળતાથી સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન. એટલે સંચાલન હેતુલક્ષી છે. હેતુ તરફ આપણને સરળતાથી દોરી જવાનું કામ સંચાલન કરે છે. નંબર 2 સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આ એક વાક્યમાં પ્રશ્ન પણ પૂછાય કે સર્વવ્યાપી એટલે શું? તો કે દરેક ક્ષેત્રમાં એ વ્યાપ્ત છે. માત્ર ધંધાકીય એકમ પૂરતું સીમિત નથી પણ સંચાલનનું ક્ષેત્ર ધંધા ઉપરાંત એ સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, રમતગમત હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, કોઈ ધાર્મિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રની અંદર સંચાલન છે એ વ્યાપ્ત છે. માટે કહી શકાય કે એ સર્વવ્યાપી છે. બરાબર? જુદા જુદા દરેક ક્ષેત્રમાં સંચાલનની જરૂર પડે છે. માણસના આપણે જ્યારે સામાન્ય રીતે વિચારીએ તો માણસના સામાન્ય જીવનની અંદર પણ સંચાલન એ અનિવાર્ય છે. આપણે જે આપણા ઘરની અંદર જે આવક આવે છે તો આવકને કઈ રીતે ખર્ચ કરવો તો એનું પ્લાનિંગ કરવું પડે, આયોજન કરવું પડે, વિચારવું પડે અને ચોક્કસ ગણતરીઓ કરીને આપણે આપણા જે જુદા જુદા જે કાંઈ આપણા ઘરની અંદર જે કાંઈ જુદી જુદી આપણી પ્રસંગો છે કે કાર્યો છે એની આપણે ગોઠવણ કરતા હોઈએ છીએ અને એના વિશે આપણે અગાઉથી વિચારતા હોઈએ છીએ. તો દરેક માણસ પોતાના સામાન્ય જીવનની અંદર પણ મેનેજમેન્ટ કરતો હોય છે, સંચાલન કરતો હોય છે. તો સંચાલન છે એ સર્વવ્યાપી છે. દરેક ક્ષેત્રમાં, દરેક પ્રવૃત્તિમાં સંચાલન જોવા મળે છે. બરાબર? તો સર્વવ્યાપી પ્રવૃત્તિ છે એમ કહી શકાય. સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલનનું કાર્ય એ ક્યારેય અટકતું નથી. સતત ચાલતી પ્રવૃત્તિ એટલે કે અવિરત આ પ્રવૃત્તિ છે એ ચાલુ રહે છે. બરાબર? સંચાલન એના દ્વારા ધ્યેય નક્કી કરવામાં આવે અને સંચાલન છે એ ધ્યેયને સિદ્ધ કરે છે. ધ્યેય સિદ્ધ થયા પછી ફરીથી પાછા નવા ધ્યેય, નવા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે. એટલે સંચાલનનું કાર્ય છે એ ક્યારેય અટકતું નથી. એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તો સાથોસાથ એ સતત અવિરત ચાલતી પ્રવૃત્તિ પણ છે. એટલે ત્રીજું લક્ષણ શું થયું કે સંચાલનની પ્રવૃત્તિ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. ત્યાર પછી આપણે ચોથો મુદ્દો જોઈ રહ્યા છીએ જૂથ પ્રવૃત્તિ. જૂથ પ્રવૃત્તિ એટલે
કે સમૂહમાં ચાલતું કાર્ય. સંચાલન એકલા ન થાય. કોઈ એક વ્યક્તિ કામ કરતો હોય તો સંચાલનની કોઈ આવશ્યકતા નથી, કોઈ જરૂરિયાત જ નથી. પણ જ્યારે એક કરતા વધુ વ્યક્તિ એટલે કે વ્યક્તિ સમૂહ જ્યારે જૂથમાં કામ કરતો હોય ત્યારે સંચાલન એ જરૂરી બને છે. જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે કામની વહેંચણી કરવી, કોણે કયું કામ કેટલા સમયમાં કેટલા ખર્ચમાં કરવું, તો એ નક્કી કરવાનું કામ જ્યારે જૂથ કામ કરતું હોય ત્યારે જ એ શક્ય બને છે. એટલે સંચાલન છે એ જૂથ પ્રવૃત્તિ છે, સામૂહિક પ્રવૃત્તિ છે. બરાબર? એકલી વ્યક્તિ એક જ વ્યક્તિ કામ કરતી હોય તો સંચાલનની કોઈ જરૂરિયાત ઉદ્ભવતી નથી. જ્યારે વ્યક્તિ સમૂહ કામ કરતો હોય ત્યારે જ સંચાલન છે એ જરૂરી છે. ત્યાર પછી આપણે પાંચમો મુદ્દો જોઈએ તો માનવીય પ્રવૃત્તિ. સંચાલનમાં માણસ છે એ કેન્દ્રમાં છે. કારણ કે સંચાલન કરનાર વ્યક્તિ પણ એક માનવી છે અને જેના ઉપર સંચાલન થાય છે એ પણ માણસો છે. અને જે કાંઈ ભૂલો શોધવામાં આવે છે એ પણ માનવીય ભૂલો છે. માણસ દ્વારા થતી સહજ ભૂલો એને શોધી એનું નિવારણ કરી અને ધંધાના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. તો ટૂંકમાં સંચાલનની પ્રવૃત્તિમાં માણસ છે એ કેન્દ્રમાં છે. માણસ દ્વારા માણસ ઉપર માનવીય ભૂલોને શોધવા માટે સંચાલનની પ્રવૃત્તિ કરવામાં આવે છે. માટે એ માનવીય પ્રવૃત્તિ છે એમ આપણે કહી શકીએ. તો એ વિગત આપણે એમાં લખવાની છે. નંબર 6 નિર્ણય પ્રક્રિયા. સંચાલનની અંદર આપણે જાણીએ છીએ નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. સામાન્ય ભાષામાં સંચાલન એટલે શું એનો અર્થ આપણે જોયો તો કે અમુક તબક્કે ધંધાની અંદર ચોક્કસ નિર્ણયો લઈ શકનાર અને તેનો અસરકારક અમલ કરાવી શકનાર. બરાબર છે? તો નિર્ણય જરૂરી છે. જુદા જુદા જે પ્રશ્નો ઉદ્ભવે છે, જે સમસ્યાઓ ઉદ્ભવે છે, બરાબર છે? તો એ પ્રશ્નો અને એ સમસ્યાઓના ઉકેલ માટે સમયસર યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. યોગ્ય નિર્ણય લે અને તેનું અસરકારક રીતે અમલીકરણ કરાવવાનું કામ સંચાલકોએ કરવું પડે. માટે સંચાલનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. દરેક તબક્કે દરેક સમસ્યાના ઉકેલમાં નિર્ણયો લેવા પડે અને નિર્ણય લઈને તેનો અસરકારક રીતે અમલ પણ કરાવવો પડે. માટે આપણે કહી શકીએ કે સંચાલનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. સાતમો મુદ્દો જે અલગથી 3 માર્ક્સના પ્રશ્નોમાં પણ પૂછાય કે સંચાલન, વિજ્ઞાન, કળા અને વ્યવસાય આ ત્રણેયનો સમન્વય છે. બરાબર છે? વિજ્ઞાન અને કળાનો સમન્વય એવો 3 માર્ક્સનો અલગથી પ્રશ્ન પૂછાય તો સાથોસાથ સંચાલન એ વ્યવસાય છે એવું સમજાવો એવો 3 માર્ક્સનો પ્રશ્ન એ અલગથી પૂછાઈ શકે. પણ આપણે જ્યારે અહીંયા લાક્ષણિકતાના મુદ્દાની અંદર એની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ટૂંકમાં એની આપણે સમજૂતી આપવાની છે. સંચાલન એ વિજ્ઞાન છે. તો વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે કેટલાક સિદ્ધાંતો પર આધારિત હોય છે જેનાથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. તો સંચાલન પણ એક વિજ્ઞાન છે. કારણ કે વિજ્ઞાનની જેમ સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંતો છે. બરાબર છે? તો માટે સંચાલનને વિજ્ઞાન પણ કહેવામાં આવે. સંચાલન એક કળા છે. આપણે કુંતાસ અને ઓર્ડરની વ્યાખ્યામાં જોયું કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. તો સંચાલન કળા પણ છે. કળા એટલે શું? તો કે અન્ય વ્યક્તિ પાસેથી કામ મેળવવાનું નૈપુણ્ય, કૌશલ્ય, આવડત જેને આપણે કળા કહીએ છીએ. તો સંચાલન કળા પણ છે. વિજ્ઞાન છે કારણ કે વિજ્ઞાનની જેમ સંચાલનને પોતાના સિદ્ધાંતો છે. કળા છે કારણ કે એમાં અન્ય વ્યક્તિઓ પાસેથી કામ મેળવવાનું છે, લેવાનું છે. અને સાથોસાથ વ્યવસાય પણ છે. વ્યવસાયનો સંદર્ભ આપણે ધોરણ 11 માં શીખ્યા હતા કે વ્યવસાય એટલે શું? તો કે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી અને એ જ્ઞાનનો લાભ સમાજને આપી અને બદલામાં સમાજ પાસેથી ફી સ્વરૂપે વળતર મેળવવાની વ્યક્તિની પ્રવૃત્તિ એને આપણે વ્યવસાય કહીએ છીએ. તો સંચાલન પણ આજના આધુનિક યુગની અંદર એક વ્યવસાય બન્યો છે. બરાબર? જ્યારે જુદા જુદા ધંધાકીય એકમની અંદર જુદા જુદા પ્રશ્નો, સમસ્યાઓ ઉદ્ભવે છે ત્યારે સંચાલકો છે એ બધા જ પ્રશ્નોનો યોગ્ય રીતે ઉકેલ આપે છે અને એ ઉકેલ આપવાના બદલામાં ફી સ્વરૂપે વળતર મેળવે છે. માટે આજના આધુનિક સમયની અંદર સંચાલન પણ એક વ્યવસાય બન્યું છે એમ આપણે કહી શકીએ. આ જે સાદો સંદર્ભ છે એ અલગ અલગ 3 માર્ક્સના પ્રશ્નોમાં તમને પૂછાઈ શકે કે ભાઈ સંચાલન વિજ્ઞાન અને કળાનો સમન્વય છે સમજાવો, સંચાલન એક વ્યવસાય છે સમજાવો. તો ત્યારે એની વિગતે આગળ આપણે બીજા પ્રશ્નોની અંદર ચર્ચા કરવાની છે. પણ અહીંયા આપણે ટૂંકમાં એનો પરિચય લાક્ષણિકતાના સંદર્ભે આપવાનો છે. ટૂંકમાં
સંચાલન એ કઈ રીતે ઉદ્ભવ પામ્યો અને આજના સમયમાં સંચાલનની શું જરૂરિયાત છે એ સંદર્ભે આપણે આ પહેલો પ્રશ્ન છે એ પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. સાઈડ